જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આજે આપણે બનાવવાના છે સેવ અહીંયા, એટલે કે સેવ। તો જો આપણે અહીંયા સેવનું પડીકું લઈ લીધું છે અને પછી આપણે મૂકી દીધું છે એક તપેલીમાં નાખી દીધું ઘી, પછી આપણે એમાં નાખી દઈશું સેવ અને સેવને શેકી લેવાની છે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને શેકવાની છે। તો હવે આપણે સેવ નાખી દીધી છે ને હવે આપણે હે ને ધીમા તાપે એને શેકી લેવાની છે સેવને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી શેકી લેવાની છે એને। તો આપણી શેકાઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખી દીધું દૂધ એટલે બધી આપણી મિક્સ કરી લીધી છે ને ગેસ પણ ધીમો રાખ્યો છે ને ધીમા ધીમા તાપે આપણે એને શેકવાની છે। જે હવે આપણે એમાં ઉમેરીશું ખાંડ, પછી આપણે નાખી દઈશું એમાં બદામનો ભૂકો, બોરું ખાંડ નાખી દીધીશ, હવે એમાં બદામ નાખી દીધીશ। આપણે સેવ અહીંયા બનીને કમ્પ્લીટ 1 થી 2 મિનિટમાં તો જો આપણે અહીંયા અને થોડીક વાર રાંધવા દઈશું પછી આપણી સેવ છે ને બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની સેવ તૈયાર। વાવ।